ભારતમાં પ્રદૂષિત નદી પરનો હાલમાં જ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે, અહેવાલમાં શું મુખ્ય બાબતો કહેલી છે, તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. જાહેર કરનાર સંસ્થા છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. મુખ્ય બાબતો અહેવાલમાં શું કહેલી છે તેને ડિટેલમાં ચર્ચા કરશું. દેશમાં પ્રદૂષિત નદીની સંખ્યામાં ઘટાડો થયો છે. 2018માં જે 351 હતી તે 2022માં ઘટીને 311 થઈ છે. બરાબર છે, સારી બાબત છે. પણ પ્રદૂષિત નદીની હાલતમાં નજીવો સુધારો થયો છે, ખાસ કરીને શ્રેણી 1 અને શ્રેણી 2ની નદીઓ. બરાબર છે, નદીની સંખ્યામાં તો ઘટાડો થયો છે પણ જે પ્રદૂષિત નદીઓ છે તેની હાલતમાં જોઈએ એવો સુધારો થયો નથી. એટલે આખી નદી પ્રદૂષિત ન હોય, કેટલાક સ્ટ્રેચમાં હોય, કેટલાક ક્ષેત્રમાં હોય, તેમાં હજી જોઈએ એવો સુધારો નથી થયો. અને ખાસ કરીને આ શ્રેણી 1 અને શ્રેણી 2ની જે નદીઓ છે તેમાં આ સુધારો જોવા મળ્યો નથી. હવે આ શ્રેણી 1 અને શ્રેણી 2ની નદીઓ શું છે, તો કે નદીમાં જે પ્રદૂષણનું લેવલ હોય તે મુજબ એને શ્રેણીમાં ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર છે, 1 નંબર શ્રેણી, 2 નંબરની શ્રેણી, એટલે 1 નંબરની નદીઓ હશે તે સૌથી પ્રદૂષિત હશે, તે પછી શ્રેણી 2ની નદીઓ એનેથી ઓછી, 3ની એની, એવી રીતે ઓછી. બરાબર છે, તો જે શ્રેણી 1 અને શ્રેણી 2ની નદીઓ જે સૌથી વધુ પ્રદૂષિત નદીઓ છે તેમાં પ્રદૂષણમાં સુધારો એટલો બધો સિગ્નિફિકન્ટ નોંધ માત્રામાં નથી થયો. સુધારો થયો છે પણ એટલો બધો નથી થયો. દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. બરાબર, સૌથી વધુ સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્યમાં આવી છે. જ્યારે સૌથી વધુ શ્રેણી 1ની પ્રદૂષિત નદીઓ ગુજરાત અને યુપીમાં આવેલી છે. બરાબર છે, શ્રેણી 1માં મતલબ સૌથી વધુ પ્રદૂષિત નદીઓની જે શ્રેણી છે તેમાં જેટલી પણ પ્રદૂષિત નદીઓ જે છે તે ગુજરાત અને યુપીમાં જોવા મળે છે. મિત્રો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આટલી બધી નદી પ્રદૂષિત હોવા પાછળનું મેઇન રીઝન શું હોઈ શકે? પહેલા તો બંને રાજ્યો જે છે ઇન્ડસ્ટ્રીયલાઇઝ છે. બરાબર છે, સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ આ રાજ્યોમાં જ આવેલી છે. બીજું, બંને રાજ્યોમાંથી ખાસ કરીને ગુજરાતમાં કોઈ બારમાસી નદી વહેતી નથી. બરાબર છે, તમે નર્મદાને છોડી દો પણ નર્મદાનું ઓરિજિન ગુજરાતમાં નથી, તેનું ઓરિજિન જે છે મધ્યપ્રદેશમાં છે. તેવી જ રીતે તાપીનું જે ઓરિજિન છે તે પણ ગુજરાતમાં નથી. બરાબર છે, જે ગુજરાતમાં જે મેઇન ઓરિજિનવાળી નદીઓ છે તે કોઈ બારમાસી નથી. એના કારણે પણ નદીમાં પ્રદૂષણ આપણે વધુ જોવા મળે છે. બરાબર છે, અને બીજું, બેયનું જિયોગ્રાફિકલ લોકેશન તે પણ આ નદીને પ્રદૂષિત કરવામાં ભાગ ભજવે છે. બરાબર છે, તો યાદ રાખજો, સૌથી વધુ પ્રદૂષિત નદીની સંખ્યા મહારાષ્ટ્રમાં છે, જ્યારે શ્રેણી 1ની સૌથી વધુ પ્રદૂષિત નદીઓ જે છે એ ગુજરાત અને યુપીમાં જોવા મળે છે. અને યુપીમાં પ્રદૂષિત નદીઓ હોવાનું મેઇન રીઝન એક તો એનું પોપ્યુલેશન જે છે તે, અને મેજોરિટી જે છે નદી કિનારા ઉપર જ શહેરો વસેલા છે. અનટ્રીટેડ વોટર જે જવા દે છે, ઇન્ડસ્ટ્રીઝનું જે અનટ્રીટેડ વોટર જવા દે છે વેસ્ટનું, એના કારણે સૌથી વધુ પ્રદૂષિત નદીઓ ત્યાં જોવા મળે છે. પ્રદૂષણના મુખ્ય કારણો નદીના પ્રદૂષણના: ઇન્ડસ્ટ્રીઝમાંથી છોડાતો કચરો. બરાબર છે, જે અનટ્રીટેડ વેસ્ટ જે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી છોડવામાં છે તે બિગેસ્ટ કારણ નદીના પોલ્યુશનનું છે. તે પછી આવે છે શહેરીકરણ. બરાબર છે, છેલ્લા કેટલાક વર્ષોમાં જેવી રીતે શહેરીકરણ થયું છે તેની કારણે, અર્બનાઇઝેશનને કારણે અનટ્રીટેડ અર્બન વોટર પણ નદીમાં છોડવામાં આવે છે. ઇઝી પડતું હોય એટલે છોડી દેવામાં આવે, મ્યુનિસિપલ વેસ્ટને ફેંકવામાં આવે છે. આ બધું નદીના પ્રદૂષણના મેઇન રીઝનોમાંના એક છે. એ સિવાય પાણીનું ઘટતું સ્તર. બરાબર છે, જે બારમાસી નદી માત્રા ઓછી હશે કારણ કે પાણી જે છે એ સાથે સાથે કચરાને વહેઈને લઈ જશે. જ્યારે જે પેરિનિયલ, જે બારમાસી નદીઓ નહીં હોય, બરાબર છે, સિઝનલ હશે, તેમાં પ્રદૂષણનું સૌથી વધુ સ્તર તમને જોવા મળશે. ખનન ક્રિયાઓ જેમ કે રેતી નદીમાંથી જેવી રીતે સેન્ડનું ડ્રેજિંગ કરી લેવામાં આવે છે તેની કારણે પણ પ્રદૂષણ જોવા મળશે. અને આ સિવાય કેટલીક ધાર્મિક અને સામાજિક રીત રિવાજો. બરાબર છે મિત્રો, તમને ખ્યાલ છે ભારતમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં મેજોરિટી બધા તહેવારો જે છે એ નદી સ્થળને આસપાસ જ ઉજવવામાં આવતા હોય છે, જેને કારણે પણ પ્રદૂષિત નદીઓ થતી હોય છે. તો આ મુખ્ય બાબતો થઈ ગઈ નદીના પ્રદૂષણની. આ માટે સરકારે શું પગલાં લીધા છે તેને પણ ચર્ચા કરી લઈએ. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. એ સિવાય નેશનલ વોટર મોનિટરિંગ પ્રોગ્રામ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે નદીમાં પ્રદૂષણની માત્રાઓને ધ્યાન રાખે છે. આ સિવાય નમામિ ગંગે પ્રોગ્રામ પણ, જેલમાં
જેને હાલમાં જ યુએન દ્વારા કન્ઝર્વેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે, બરાબર છે. વિશ્વની 10 એવી કન્ઝર્વ પ્રોગ્રામમાં એને સામેલ કરવામાં આવ્યો છે. તો આ બધા સરકાર દ્વારા પગલાં લેવામાં છે. આ સિવાય બીજા શું આપણે પગલાં લઈ શકીએ? ભાઈ, લોકોમાં જાગૃતતા લાવી, બરાબર છે. જ્યારે નદી વિસ્તારની આસપાસ રહેતા ગામડાઓ, શહેરો જે છે ત્યાંના લોકોના જાગૃતતા લાવી, નદી કન્ઝર્વેશનને લઈને જાગૃતતા લાવી, નદીને નિર્મળ રાખવા પાછળની જાગૃતતા લાવી કે ભાઈ આની ડાયરેક્ટ સોશિયો અને ઇકોનોમિક અસર જે છે એ તમારા જિંદગી ઉપર પડતી હોય છે. આ બાબતે જ્યારે વ્યક્તિઓમાં જાગૃતતા આવશે ત્યારે નદી પરના પ્રદૂષણના જે સરકારના પ્રયાસો જે છે તેમાં જ્યારે લોક ભાગીદારી પણ ભળશે ત્યારે એ સફળ થઈ શકશે. ખાલી સરકાર દ્વારા, ઇન્સ્ટિટ્યુશનલ દ્વારા જ આ થઈ ન શકે. તમે ગમે તેટલા કાયદા કડક લઈને આવો પણ વ્યક્તિઓ જ્યારે છે લોક ભાગીદારી દ્વારા એમાં સામેલ ન થાય, જેમ કે સ્વચ્છતા કાર્યક્રમ આપણી સામે સૌથી બેનમૂન ઉદાહરણ છે. જ્યારે વ્યક્તિઓની માનસિકતાને તમે ચેન્જ કરશો ત્યારે ઓટોમેટિક આ બધા પ્રયાસો સફળ થતા હોય છે. તો યાદ રાખજો, આ અહેવાલને આ તમને કોઈ મેન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન તરીકે નહીં પૂછાય, પણ પ્રદૂષિત નદીઓને નિર્મળ બનાવવા માટે સરકાર દ્વારા શું શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની પરની ચર્ચા કરો, બરાબર છે. તેમાં તમે આ અહેવાલને ટાંકી શકો. આગળ વધીએ. એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ એન્ડ કોમિક પ્રમોશન ટાસ્ક ફોર્સ રિપોર્ટ. હાલમાં જ સરકારને ટાસ્ક ફોર્સ દ્વારા રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં શું બાબતો કહેલી છે? ઓવરઓલ એવીજીસી સેક્ટર કોને કહેવામાં આવે છે, તેનું મહત્વ શું છે, ભારતમાં એની શું અત્યારે પરિસ્થિતિ છે, તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. અપૂર્વ ચંદ્રા, સેક્રેટરી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, આ ટાસ્ક ફોર્સના ચેરમેન હતા. તેના અંતર્ગત જ આ ટાસ્ક ફોર્સે હાલમાં જ સરકારને અહેવાલ સુપ્રત કર્યો છે. આ ટાસ્ક ફોર્સની રચના બજેટ 2022-23માં સરકારશ્રી દ્વારા કરવામાં આવી હતી અને એના અંતર્ગત આઈબી મંત્રાલય એટલે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય દ્વારા આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. મુખ્ય કઈ બાબતો ટાસ્ક ફોર્સને આપવામાં આવી છે જેની ઉપર એને અહેવાલ સુપ્રત કરવાનો હતો? પહેલું, રાષ્ટ્રીય એવીજીસી નીતિ ઉપર, એવીજીસીને લગતી રાષ્ટ્રીય અભ્યાસક્રમ બાબતે, દેશના એવીજીસી ક્ષેત્રમાં નિર્યાત કેવી રીતે વધારવું, વિદેશી નિવેશની સંભાવનાઓ વધારવી કેવી રીતે અને ક્ષેત્રમાં રોજગારીની સંભાવનાઓ શું છે, આ બધી બાબતો ઉપર ટાસ્ક ફોર્સે ભલામણ કરવાની હતી અને આ બાબત ઉપર ટાસ્ક ફોર્સે ભલામણ કરેલી છે. શું મુખ્ય બાબતો, શું મુખ્ય ભલામણ કરેલી છે ટાસ્ક ફોર્સે, તેને હવે આપણે જોશું. ટાસ્ક ફોર્સની ભલામણો: રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એવીજીસી નીતિ જાહેર કરવી, બરાબર છે. એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગ્રાફિક અને કોમિક નીતિને જાહેર કરવી. એવું નહીં કે ભાઈ ખાલી એક રાષ્ટ્રીય લઈને આવે, રાજ્ય સ્તરે પણ લાવી. કોઈ રાજ્યની એનિમેશનમાં માસ્ટરી હોય, કોઈ રાજ્યની ગ્રેમિંગમાં માસ્ટરી હોય, કોઈ રાજ્યની કોમિકની માસ્ટરી હોય, બરાબર છે. તો રાજ્ય વાઇઝ એવીજીસી અને રાષ્ટ્રીય સ્તરે એવીજીસી નીતિ જાહેર કરવી. ક્રિએટ ઇન ઇન્ડિયા કેમ્પેન ચલાવવું, જે ક્ષેત્રમાં કન્ટેન્ટ રચના માટે હશે, બરાબર છે. ભારતમાંથી કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે ક્રિએટ ઇન ઇન્ડિયા કેમ્પેન ચલાવવામાં આવે. વિદેશી નિવેશને ક્ષેત્રમાં આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીય એવીજીસી પ્લેટફોર્મની રચના કરવામાં આવે. રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરે સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપના કરવામાં આવે અને આ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્ય કાર્ય ટાયર 2 અને ટાયર 3 ક્ષેત્રમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકવાનું હશે, બરાબર છે. ટાયર 2 અને ટાયર 3 ક્ષેત્રમાં રહેલ વ્યક્તિઓમાં સ્કિલ ડેવલપમેન્ટ લાવવા માટે સેન્ટર ફોર એક્સલન્સ કામ કરશે. મહિલા ઉદ્યમી, બરાબર, વુમન એન્ટરપ્રિન્યોરને આ ક્ષેત્ર માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવે. પ્રોત્સાહન એટલે કોઈ ઇન્સેન્ટિવ દ્વારા, સપોઝ કે ટેક્સ રિબેટ દ્વારા અથવા તો હેન્ડ હોલ્ડિંગ જેમ કે ફંડ પ્રોવાઈડ કરવામાં આવે, સ્કિલ ડેવલપમેન્ટ આપવામાં આવે, તો આ બધા પ્રોત્સાહન રૂપે આપવામાં આવે. રાષ્ટ્રીય અભ્યાસક્રમની જાહેરાત કરવી, જેમાં એનસીઆરટી દ્વારા એવીજીસીમાં રુચિ જાગૃતતા લાવવા માટે સ્કૂલ સ્તરે આ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે, બરાબર છે. જો બાળપણથી જ, નાના સ્તરેથી જ, સ્કૂલ સ્તરેથી જ એવીજીસી અભ્યાસક્રમમાં ઇન્ક્લુડ કરી લેવામાં આવે તો એવા ઘણા બાળકો હોય જે આ ક્ષેત્રમાં પોતાને આગળ વધતા પ્રોફેશન તરીકે એક્સેપ્ટ કરવા માંગતા હોય તો આ અભ્યાસક્રમ તેને ફાયદેમંદ થઈ શકે. સ્નાતક અને અનુસ્નાતક સ્તરે યુજીસી દ્વારા અભ્યાસક્રમ લાગુ કરવામાં આવે અને એવીજીસીમાં પ્રવેશ માટે કોર્સનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું, બરાબર છે. એક સ્ટાન્ડર્ડાઇઝેશન કરી લેવું એન્ટ્રી માટે, જેથી સિલોમાં વર્ક ન કરે.
કો પ્રોડક્શન કરાર કરવા, જેમ કે દેશની શૈક્ષણિક સંસ્થામાં એસેલેરેટર અને ઇનોવેશન હબ સ્થાપવા માટે આ ક્ષેત્રમાં જે અગ્રણી દેશ છે જાપાન, દક્ષિણ કોરિયા, અમેરિકા સાથે કરાર કરવા. હવે જોશું એવિએશન ક્ષેત્રનું મહત્વ શું છે ભારતને અનુલક્ષીને. ક્ષેત્ર દેશમાં 28% દરે 2021માં વિકસિત થયું હતું અને જીડીપીમાં 2.5 થી 3 બિલિયન ડોલરનું યોગદાન કરે છે. વૈશ્વિક જે છે એવિએશન સેક્ટર 200 થી 300 બિલિયન ડોલરની આંકવામાં આવે છે. સરખામણીમાં ભારતમાં જે છે 2.5 થી 3 બિલિયન ડોલરનું જીડીપીમાં એનું યોગદાન છે અને આ ક્ષેત્ર 2 લાખ લોકોને દેશમાં નોકરી પ્રોવાઈડ કરે છે. બરાબર છે. ભારતનું વૈશ્વિક ગેમિંગમાં 5મા નંબર ઉપર સ્થાન છે અને વર્ષ 2023 સુધીમાં ઓનલાઈન ગેમર્સની ભારતમાં સંખ્યા 45 કરોડને પહોંચવાની શક્યતા છે. બરાબર છે. 45 કરોડ લોકો ભારતમાં ઓનલાઈન ગેમ રમતા હશે 2023 સુધીમાં. હવે ભારતમાં આ ક્ષેત્રને લઈને શું સમસ્યાઓ છે? સૌપ્રથમ તો બ્રાન્ડ ઇન્ડિયા અને ક્રિએટ ઇન ઇન્ડિયાની કમી છે. બરાબર છે. ભારતમાંથી એવી કોઈ બ્રાન્ડ નથી જોવા મળતી. તમને એનિમેશનનું જ્યારે નામ લેવામાં આવે તો સૌપ્રથમ તમારા દિમાગમાં જાપાન અને જાપાનમાંથી પોકોમોન, ડેરીમોન જેવા કાર્ટૂન તમને યાદ આવશે. જ્યારે ભારતમાંથી તમને પૂછવામાં આવે કે ભાઈ ભારતમાંથી એનિમેશનમાં તમે શું જોવો છો, તો બહુ ઓછા લોકો ભીમ અથવા તો મોટું પતલુંને જાણતા હશે અને સપોઝ કે જાણતા જ હશે તો પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભીમ કે મોટું પતલુંની કોઈ ને નથી જાણતું. બરાબર છે. એનિમેશનમાં જેવી રીતે જાપાનનો ડંકો છે, જાપાને એક બ્રાન્ડ ઊભી કરી છે, એવી જ ભારતે પણ બ્રાન્ડ ઊભી કરવી પડશે. એવી જ રીતે ગેમિંગ સેક્ટરમાં તમે લ્યો તો ગેમિંગમાં મેજોરિટી આપણે બધાએ એનએફએસ છે, કોલ ઓફ ડ્યુટી છે અથવા પબજી રમી જ હશે. બરાબર છે. ભારતમાંથી કેટલા લોકોએ ભારતની એવી કઈ ગેમિંગ જે છે જે આપણને ખ્યાલ હોય અથવા તો વૈશ્વિક સ્તરે હોય, તો ભારતમાંથી પણ લૂડો કે સાપસીડી જે છે એ ગેમિંગ રૂપે ઉભરે અને વૈશ્વિક છાપ છોડે, એની માટે કામ કરવાની જરૂરત છે. બરાબર છે. ક્ષેત્રને હજુ કાયદાકીય માન્યતા મળી નથી. બરાબર છે. જેને કારણે રૂલ્સ અને રેગ્યુલેશન ન હોવાને કારણે ક્ષેત્ર જે છે એ અનરેગ્યુલેટેડ છે અને બીજું કાયદાકીય માન્યતા ના મળવાને કારણે ફંડિંગ મેળવવામાં અથવા તો લોન મેળવવામાં પણ એને મુશ્કેલી નડતી હોય છે. તો આ મોટા મોટા ક્ષેત્રને લગતા એના ફાયદાઓ શું, ભારતમાં સમસ્યાઓ છે અને ટાસ્ક કેટલી ભલામણો કરી છે તે સર્વને આપણે ડિટેલમાં જોઈ લઈએ. મેન્સને અનુરૂપ તમે યાદ રાખજો. કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને જોશું. EHMRS 2.0 પોર્ટલની જાહેરાત હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગવર્નન્સ અને પેન્શન દ્વારા કરવામાં આવી છે. આ પોર્ટલ કેન્દ્રીય કર્મચારીને વિવિધ સેવાઓ ડિજિટલ સ્વરૂપમાં આપશે, જેથી સમયની બચત થશે, ઝડપી મંજૂરી મળશે અને ખર્ચમાં ઘટાડો થઈ શકે. હાલમાં ઉપલબ્ધ સેવા જેમ કે બદલી, રોજાની મંજૂરી, સર્વિસ બુક અને આઈગોટ ટ્રેનિંગ વગેરે જેવી સેવાઓ હવેથી ડિજિટલ સ્વરૂપમાં કર્મચારીઓને મળતી ઉપલબ્ધ થશે. EHRMS 2.0 પોર્ટલ યાદ રાખજો. વીર બાળ દિવસ હાલમાં જ ભારતમાં સૌ પ્રથમવાર 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. શા માટે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહના પુત્ર સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના બલિદાનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, ગુરુ ગોવિંદ સિંહને તમે જાણો જ છો કે તે 10મા અને છેલ્લા શીખ ગુરુ હતા અને તેમના જે 4 પુત્રો હતા તેમાંના જોરાવરસિંહ અને ફતેહસિંહ, બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહે જ્યારે ઔરંગઝેબ સામે ધર્મ પરિવર્તન માટેની મનાઈ કરી દેવામાં આવી હતી ત્યારે તેમને જીવતા ચણી દેવામાં આવ્યા હતા. બરાબર છે. આપણે અનારકલી વિશે જાણીએ છીએ પણ આ સત્ય ઘટના આપણે જાણતા નથી. તો ટેક્સ્ટ બુકની બહાર પણ ઘણી આવી બાબતો હોય છે જે આપણને નથી કહેવામાં આવી પણ જે બનેલી છે. તો એની યાદમાં જ આ વીર બાળ દિવસ જે છે ઉજવવામાં આવે છે. અને મિત્રો, 4 સાહેબજાદા ગુરુ ગોવિંદ સિંહના મેં તમને કહ્યા, એની ઉપર એક ખૂબ જ ફેમસ મૂવી પણ આવેલી છે. જો તમે ના જોઈ હોય તો તમે જરૂર જોજો. કથામાં જે સત્ય ઘટનાઓ બનેલી છે તેની ઉપર કહેલી છે. બરાબર છે. તો વીર બાળ દિવસ યાદ રાખજો. રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ હાલમાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. અટલ બ્રિજ જે વડોદરા ખાતે આવેલો છે, એ અટલ બ્રિજ નહીં કે જે સાબરમતી નદી ઉપર આવેલો છે. બરાબર છે. એ અટલ બ્રિજ નહીં, આ અટલ બ્રિજ ફ્લાયઓવર વાળો બ્રિજ છે. બરાબર છે. અને તે રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ છે. બરાબર. ક્યાં? તો કે વડોદરા ખાતે અટલ બ્રિજ. કન્ફ્યુઝન નહીં કરતા. તો મિત્રો,
આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક કરંટ અફેરના નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.